નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી. આજે આપણે વ્યાકરણના રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ વિશે ચર્ચા કરીશું. આ પૂર્વેના ધોરણમાં પણ તમે રૂઢિપ્રયોગ, એના અર્થ અને એના વાક્ય પ્રયોગથી પરિચિત થયા છો. પરીક્ષામાં તમારે ધોરણ 11ની ટેક્સ્ટ બુકમાં વપરાયેલા રૂઢિપ્રયોગો પરીક્ષામાં પૂછવામાં આવે છે, જેમાં તમારે એ રૂઢિપ્રયોગનો અર્થ અને તમારી રીતે તમારે એ રૂઢિપ્રયોગને ધ્યાને રાખી વાક્યમાં રૂઢિપ્રયોગ આવી જાય એ રીતે વાક્ય બનાવવાનું હોય છે. પણ આ રૂઢિપ્રયોગ છે શું, એ વાક્ય રચનામાં અથવા આપણી વાતમાં કેવું સ્થાન ધરાવે છે, એનો ઉપયોગ શું છે, એનું મહત્ત્વ શું છે, એનાથી બોલવામાં કે અર્થ સમજવામાં કે એ કેવા અર્થનો બોધ કરે છે વગેરે બાબતોથી આજે આપણે આ મુદ્દાથી પરિચિત થઈશું. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપનું ટાઇટલ છે રૂઢિપ્રયોગો. હવે રૂઢિપ્રયોગ તો તમે ઘણા સમયથી એના અર્થ અને વાક્ય પ્રયોગ કરો છો, પણ આ રૂઢિપ્રયોગ મૂળ શું છે એ સમજવું જરૂરી છે. એટલે એના બેઝિક નોલેજ માટે આપણે સૌપ્રથમ આવા રૂઢિપ્રયોગ વિશે એની માહિતી મેળવીશું. ત્યારબાદ તમારી ટેક્સ્ટ બુકમાં રહેલા વિવિધ રૂઢિપ્રયોગ, એના અર્થ અને એના વાક્ય પ્રયોગ દ્વારા અવશ્ય સમજૂતી મેળવીશું. તમે સ્ક્રીન ઉપર જુઓ, ટાઇટલ છે રૂઢિપ્રયોગ. અને એની જો વાત કરીએ તો કોઈ પણ વાત રજૂ કરનારનો આશય એટલે ઈરાદો વાતને અસરકારક અને ચોટદાર બનાવવાનો હોય છે. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વચ્ચે વાતચીત ચાલતી હોય ત્યારે પોતાની વાત બીજા વ્યક્તિ અથવા વ્યક્તિઓ ઉપર કઈ રીતે અસરકારક, ચોટદાર અને ધારદાર બની રહે, ટૂંકમાં એ ઘણું બધું કહેવા માટેનો એનો પ્રયત્ન હોય છે. એમ કરવા માટે તે એવા બળકટ એટલે કે શક્તિશાળી, તાકાતવાળા શબ્દોનો ઉપયોગ કરવાનો ઈરાદો હંમેશા દરેક વ્યક્તિ રાખે છે. વપરાયેલા આવા શબ્દો પછીથી કાયમી અને જનસમૂહના લોકોના વપરાશમાં આવી જાય છે. તે રોજબરોજના વ્યવહારમાં પછી વપરાતા જાય છે. ક્યારેક એવું બને છે કે આવા બે કે તેથી વધુ શબ્દો ભેગા કરીને એક વિશેષ અર્થમાં તેને પ્રયોજે છે. આવા શબ્દો કે શબ્દ સમૂહો પછીથી વિશિષ્ટ અર્થ સાથે એ વ્યવહારુ બની જાય છે, એટલે કે લોકો પોતાની વાતચીતમાં એનો ઉપયોગ કરે છે. તે કોષગત અર્થથી જુદો જ અર્થ ધરાવતા હોય છે. ભલે કોષમાં એનો અર્થ જે કાંઈ હોય, પણ ઘણી વખત આપણે એવા એક કે વધારે શબ્દોનો પ્રયોગ કરી અને એક નવા જ અર્થ તરીકે એને ઉપયોગ કરતા હોય છે, જે પછી લોકોના વ્યવહારમાં ઉપયોગ થવા માંડે છે. પણ કોષમાન્ય અર્થથી દૂર જઈને તે અમુક બીજો અર્થ દર્શાવે છે. પછીથી જનસમૂહ માટે તે ખૂબ જાણીતો થઈ પડે છે. એવા ઘણા બધા રૂઢિપ્રયોગ હોય જે રૂઢિના આધારે આપણે એ શબ્દોના પ્રયોગ કરતા હોય. ઘણા કાર્યના આધારે હોય તો ઘણા છે એ વ્યક્તિગત વિશેષતાના આધારે આવા રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય છે. આમ પછીથી આવા જે રૂઢિપ્રયોગ છે, રૂઢિના આધારે જે શબ્દોનો પ્રયોગ થાય છે, જેમાં વ્યક્તિની ગુણ અવગુણ વિશેષતાઓ રહેલી હોય છે, પછી તે જાણીતા થઈ પડે અને લોકો એનો ઉપયોગ કરે ત્યારે આપણે જે એનો અર્થ સમજવાનો છે એ ચોક્કસ સમજી જઈએ છીએ. આમ પછી જે ચલણમાં એટલે રોજબરોજના ઉપયોગમાં રૂઢ થઈ જાય, કાયમી થઈ જાય. આવા જાણીતા રૂઢ શબ્દ સમૂહો એટલે રૂઢિપ્રયોગો. આમ રૂઢિપ્રયોગોના સર્જન થાય છે, ઉપયોગ થાય છે અને
વ્યવહારુ બની જાય છે. હવે ઘણા આવા શબ્દો હોય, બેસી ગયો, બેઠો રહ્યો, બેસી જવું, મનમાં બેસવું વગેરે શબ્દો, શબ્દ સમૂહોના અર્થ આપણે જાણીએ છીએ. પણ આ દિવસોમાં મંદી હોવાથી તે ઘેર બેસી રહે છે. અહીં ઘેર બેસી રહેવું એટલે આપણે ત્યારે એનો અર્થ એવો કરીએ કે ભાઈ બેકાર હોવું, એટલે ઘેરે બેસી રહે છે, કામ ધંધો નથી એટલે એવો અર્થ સમજાય. પણ જ્યારે એમ હોય કે પેપર અઘરું હતું એટલે પાણીમાં બેસી ગયો, અહીં બેસી રહેવું એટલે હિંમત હારી જવી એવો અર્થ થાય છે. તો આમ દરેક જગ્યાએ બેસી જવું શબ્દોનો સમાન અર્થ નથી, પણ એ કઈ રીતે પ્રયોગ થયો છે એના આધારે એનો અર્થ નક્કી થાય છે મિત્રો. તો આમ કૌશિકને વાતમાં કંઈ બંધ બેસતું લાગ્યું નહીં, સમજાયું નહીં એવો અર્થ થાય છે. કે પેપર અઘરું હતું એટલે એ પાણીમાં બેસી ગયો એટલે હિંમત હારી ગયો, એટલે એને કંઈ બંધ બેસતું ન લાગ્યું ને ન સમજો એવો અર્થ એમાંથી નીકળે. આ પ્રમાણે વાક્યના સંદર્ભ સાથે આ રૂઢિપ્રયોગો વિશેષ અર્થમાં છે. સમયાંતરે સંદર્ભ વિના પણ તે પોતાનો ધારેલો અર્થ પ્રગટ કરી શકે તેટલા સાર્વત્રિક બની જતા હોય છે મિત્રો. આપણે આવા થોડાક રૂઢિપ્રયોગ જોઈએ. અહીં જે સ્ક્રીન ઉપર છે એનો પહેલાં અભ્યાસ કરીશું, ત્યારબાદ વિશેષ તમારા ટેક્સ્ટ બુકના જે મિત્રો રૂઢિપ્રયોગ છે એનો આપણે અર્થ સાથે વાક્ય પ્રયોગનો પણ સમજૂતી મેળવીશું. 11 ગણવા એનો અર્થ થાય ભાગી જવું. તમારે પણ જે રૂઢિપ્રયોગ પૂછાય એનો અર્થ ત્યાર પછી એનો વાક્ય પ્રયોગ કરવાનો હોય છે. જો તમને ચેપ્ટરમાં કઈ રીતે ઉપયોગ થયો છે એ મુજબ લખો તો પણ ચાલે, પણ તમે એ વાક્ય તમને રૂઢિપ્રયોગ આવડે છે, એનો અર્થ આવડે છે, તો તમે ચોક્કસ એ રૂઢિપ્રયોગના પૂછાયેલા રૂઢિપ્રયોગના આધારે ચોક્કસ કોઈ પણ વાક્ય બનાવી એનો પ્રયોગ કરી શકો છો. પણ એનો અર્થ સમજાવવો ખૂબ જરૂરી છે. 11 ગણવા એટલે ભાગી જવું. જો અર્થ તમને આવડે છે તો તમને ખ્યાલ આવે કે 11 ગણવા માટે મારે કેવો વાક્ય પ્રયોગ કરવું પડે. પોલીસની ગાડીની સાયરન વાગતા જ લૂંટારાઓ 11 ગણી ગયા. એટલે વાક્ય પ્રયોગ કરો ત્યારે પૂછાયેલો રૂઢિપ્રયોગ એમાં આવવો જોઈએ નહીં કે એનો અર્થ. બીજો રૂઢિપ્રયોગ છે હવનમાં હાડકાં નાખવા. એનો અર્થ થાય સારા કામમાં દખલ કરવી. હવે તમને અર્થ આવડી જાય તો ખ્યાલ આવે કે હવનમાં હાડકાં નાખવા, તો તમે તરત જ એક સારા ચોક્કસ પ્રકારના વાક્યનો પ્રયોગ કરી શકો છો. શાળાના બાંધકામમાં કોઈએ હવનમાં હાડકાં શા સારું નાખવા, કે ભાઈ શાળાનું કામ હાલતું એક સારું કામ છે, વિદ્યાર્થીઓના હિત માટે છે, ભવિષ્ય માટે છે, રાષ્ટ્રના નિર્માણ માટે છે શાળા. તો આવા સારા કાર્ય થતા હોય તો કોઈ હવનમાં હાડકાં ન નખાય, એટલે કે એમાં દખલગીરી ન કરાય. ચોખ્ખા મૂકવા એનો અર્થ થાય નિમંત્રણ આપવું. જો તમને એનો અર્થ આવડે છે તો તમે બરાબર બંધ બેસતું વાક્ય લખી શકો છો. લક્ષ્મીચંદ એમની દીકરીના લગ્ન નિમિત્તે સાહેબને ત્યાં ચોખા મૂકવા આવેલા. તો આપણને ચોખા મૂકવા એનો અર્થ ના આવડતો હોય તો પછી આપણે વાક્ય પ્રયોગ કરશું એ પણ સમજણ વગરનો હશે, એટલે કે ખોટો પડે એવા પ્રકારનો હોય. પણ આપણે ખબર છે ચોખા મૂકવા એટલે નિમંત્રણ આપવું, તો તરત આપણે એ પ્રમાણેનું સાચું વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ, જે વાક્ય પ્રયોગ અહીં થયેલો છે મિત્રો. તો આમ રૂઢિપ્રયોગ શું છે, વાતને કેવી અસરદાર અને ચોટદાર બનાવે છે, એના સર્જન એ કઈ રીતે એના એકથી વધારે શબ્દોના પ્રયોગ દ્વારા એ કઈ વાતને રજૂ કરે છે, પછીથી આવા કેટલાય રૂઢિપ્રયોગ લોકોના વ્યવહારમાં વણાઈ જાય છે. અને આમ આવા જાણીતા જે રૂઢ છે, પરંપરાગત શબ્દો છે, એને આપણે રૂઢિપ્રયોગ કહીએ છીએ. તો આમ તમે રૂઢિપ્રયોગના મુદ્દાથી પરિચિત થયા. ઘણા બધા આપણે એ ઉદાહરણો, એના અર્થ અને વાક્ય પ્રયોગ જોયા છે. હવે આપણે તમારે ટેક્સ્ટ બુકમાં રહેલા એવા કેટલા બધા
રૂઢિપ્રયોગના ઉદાહરણોનો પરિચય મેળવીશું મિત્રો તમે ડિસ્પ્લેમાં જુઓ છો રૂઢિપ્રયોગ એવું તમારો મુદ્દો છે, એ ટાઇટલ છે. સૂચના આપેલી છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. તો આમ તમને જે રૂઢિપ્રયોગ પૂછાય છે એનો તમારે અર્થ આપવાનો છે અને ત્યારબાદ એ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે. આપણી પાસે એવા લખેલા ટેક્સ્ટબુકના ઘણા બધા રૂઢિપ્રયોગ જે અર્થ સાથે અને વાક્ય પ્રયોગ સાથે છે. પણ આ સાથે જ આપણે દર વખતની જેમ નવા બીજા વચ્ચે પ્રેક્ટિસ માટે રૂઢિપ્રયોગ લઈશું, જેમાં તમને એનો અર્થ સમજવા માટે વચ્ચે સમય પણ રહેશે અને એ મુજબ તમારે વાક્ય પ્રયોગ કરવાના હોય છે મિત્રો. તો આમ વિશેષ પ્રેક્ટિસ માટેના પણ આપણે વચ્ચે રૂઢિપ્રયોગો અવશ્ય લઈશું, જેથી કરી તમે તો ટેક્સ્ટ બુકમાં આવતા રૂઢિપ્રયોગોથી ખૂબ વિશેષ પરિચિત થાવ અને પરીક્ષામાં ધાર્યા ગુણ મેળવી શકો. પ્રથમ રૂઢિપ્રયોગ છે, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. આજીવિકા ભાંગવી. તમારો રૂઢિપ્રયોગ છે આજીવિકા ભાંગવી. આજીવિકા એટલે તમે સમજી શકો કે પછી આવકનું સાધન છે. તો એનો અર્થ થશે ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો. ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો. જો તમને એનો અર્થ આવડે છે તો મિત્રો તમે ચોક્કસ સારામાં સારો વાક્ય પ્રયોગ કરી શકશો. પણ જો અર્થ નથી આવડતો તો તમે જે વાક્ય પ્રયોગ કરશો એ કદાચ એમાં જે અર્થ રહેલો છે એ અર્થ મુજબ તમે વાક્ય પ્રયોગ ન કરી શકો એવું પણ બને. એટલે અર્થ આવડતો હોય તો જ તમે સારામાં સારો વાક્ય પ્રયોગ કરી શકો છો અને પૂરા ગુણ મેળવી શકો છો. તો આમ જ્યારે વાક્ય પ્રયોગ કરો છો ત્યારે પૂછાયેલો રૂઢિપ્રયોગ એ વાક્યમાં આપણે લેવાનો હોય છે. આજીવિકા ભાંગવી, અર્થ ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો. હવે વાક્ય અચાનક મિલ બંધ થઈ જવાથી મિલ કામદારોની આજીવિકા ભાંગી પડી. અચાનક મિલ બંધ થઈ જવાથી મિલ કામદારોની આજીવિકા ભાંગી પડી. તો આમ આપણે વાક્ય પ્રયોગ કર્યો છે જ્યાં રૂઢિપ્રયોગમાં રહેલા અર્થ મુજબ અને રૂઢિપ્રયોગ સાથે ખૂબ બંધ બેસે છે. બીજું ઉદાહરણ છે આકુળ વ્યાકુળ થઈ જવું. અર્થ ખૂબ ગભરાઈ જવું. વાક્ય અચાનક ઊંઘમાંથી જાગી ગયેલી રોહિતા બાળકને ઘોડિયામાં ન જોતા આકુળ વ્યાકુળ થઈ ગઈ. જો તમને એનો અર્થ આવડે છે મિત્રો તો તરત તમે ખૂબ સચોટ વાક્ય પ્રયોગ કરી શકો છો. અને વાક્યમાં આપણે રૂઢિપ્રયોગનો પ્રયોગ પણ કર્યો છે. આકુળ વ્યાકુળ થઈ જવું એટલે ખૂબ ગભરાઈ જવું, એ મુજબ આપણે વાક્ય બનાવ્યું છે. ત્રીજું ઉદાહરણ છે મિત્રો મગજ ચસકી જવું. મગજ ચસકી જવું એનો અર્થ છે ગાંડા થઈ જવું. મગજ ચસકી જવું, અર્થ ગાંડા થઈ જવું. હવે તમને જો અર્થ આવડે છે તો તમે બરાબર સરસ વાક્ય પ્રયોગ કરી શકશો. પણ આપણે વાક્ય પ્રયોગમાં પૂછાયેલો રૂઢિપ્રયોગ વણી લેવાનો હોય છે. શેર બજારમાં પૈસા ડૂબી જવાથી પુષ્કરભાઈને એટલો આઘાત લાગ્યો કે તેમનું મગજ ચસકી ગયું. તો જુઓ જે અર્થ છે ગાંડા થઈ જવાના અર્થમાં, તો એ પ્રમાણે જ આપણે વાક્ય લીધું છે કે પૈસા ડૂબી જવાથી શેર બજારમાં ભાઈનું મગજ ચસકી ગયું. તો આમ અર્થ આવડતો હોય તો જ તમે સાચો અને સારો વાક્ય પ્રયોગ બનાવી શકો છો. ત્યારબાદ છે ખપ આવવું. ખપ આવવું, અર્થ કામમાં આવવું. વાક્ય છે
યુવાનીમાં બચત કરી હોય તો એ વૃદ્ધાવસ્થામાં ખપમાં આવે. તો આમ જો તમને એનો અર્થ આવડે છે કે કામમાં આવવું, તો તમે એ પ્રમાણેનું વાક્ય બનાવી શકો. પણ જો આપને ખબર જ ન હોય અને એમને રૂઢિપ્રયોગના આધારે વાક્ય બનાવવા જઈએ તો એ વાક્ય કેવું બને કે જે અર્થ સાથે બરાબર બંધ બેસતું ના હોય. તો ખપ આવવું એટલે કામમાં આવવું, જેનો અર્થ થશે કામમાં આવવું. વાક્ય યુવાનીમાં મિત્રો જો બચત કરી હોય તો એ વૃદ્ધાવસ્થામાં ખપમાં આવે એટલે કે કામમાં આવે, ઉપયોગમાં આવે. તો અહીં પૂછાયેલા રૂઢિપ્રયોગ અર્થ સાથે બરાબર બંધ બેસતો વાક્યનો આપણે પ્રયોગ કર્યો છે મિત્રો. ત્યાર પછી 5મું ઉદાહરણ છે આંખ ફાટી જવી. આંખ ફાટી જવી અર્થ ચોંકી જવું. જો અર્થ આવડે છે તો આપણે જે વાક્ય પ્રયોગ કરશું બરાબર સચોટ થશે. ઉદાહરણ એવું છે, અમિત પરથી ટ્રક ફરી વળતા. આકસ્મિક જે ઘટના ઘટે છે મિત્રો. અમિત પરથી ટ્રક ફરી વળતા તેનું લોહી લુહાણ શરીર જોઈને અનિલની આંખ ફાટી ગઈ. આંખ ફાટી ગઈ એટલે અહીં આંખ ફૂટી જાય કે ફટક કરતો અવાજ આવે એ અર્થમાં નથી, પણ ચોંકી જવું, હેરત પામી જવું, આશ્ચર્યચકિત થઈ જવું એ અર્થમાં છે. તો જો તમને એનો અર્થ આવડે છે તો બરાબર એ જ પ્રમાણેનું સચોટ વાક્ય તમે પ્રયોગ કરી શકો છો. આંખ ફાટી જવી એટલે ચોંકી જવું, અને એ પ્રમાણેનું અહીં વાક્ય પ્રયોગ પણ કરેલું છે. મિત્રો હવે ક્રમ સ્ક્રીન ઉપર છઠ્ઠું જે 6 અને છઠ્ઠા ક્રમ પછીના જે ઘણા બધા રૂઢિપ્રયોગ આપણે અહીં પીડીએફ વિડીયો લેક્ચરમાં ચર્ચા તો એની કરીશું, પણ વચ્ચે આપણે વિશેષ અભ્યાસ માટે જે રૂઢિપ્રયોગની ચર્ચા કરવાના છે તો એ તમારી વિશેષ પ્રેક્ટિસ માટે અહીંથી હું રૂઢિપ્રયોગ બોલું છું. તમારે વિચારવાનું છે અને એના અર્થ અને વાક્ય પ્રયોગ પણ હું અહીંથી કહીશ. એક રૂઢિપ્રયોગ એવું છે, મન ભાંગી જવું. આ તમારા ટેક્સ્ટ બુકના છે મિત્રો. મન ભાંગી જવું એનો અર્થ થશે નિરાશ થવું. મન ભાંગી જવું મીન્સ નિરાશ કે હતાશ થવું. તો એનો વાક્ય પ્રયોગ આ રીતે થશે, પિતાને કહ્યા વગર પુત્રએ લગ્ન કરી નાખતા પિતાનું મન ભાંગી પડ્યું. તમે XYZ કોઈ પણ વાક્ય પ્રયોગ કરી શકો, પણ અર્થ જે એ રૂઢિપ્રયોગમાંથી સરે છે એ મુજબ જો વાક્ય બને તો મિત્રો સચોટ વાક્ય બને. મન ભાંગી જવું અર્થ નિરાશ થવું, પિતાને કહ્યા વગર પુત્રે લગ્ન કરી નાખતા પિતાનું મન છે ભાંગી પડ્યું. આ વાક્ય પ્રયોગ છે. હવે એક રૂઢિપ્રયોગ એવો છે, કેડ તોડી નાખવી. કેડ એટલે કમર. કેડ તોડી નાખવી. પણ કેડ તોડી નાખવી કોઈને શારીરિક ઈજા પહોંચાડવાની વાત નથી, પણ કેડ તોડી નાખવી એટલે આપણે એમ લઈશું, વિશ્વાસ કે હિંમત ગુમાવવું. વિશ્વાસ કે હિંમત ખોવા. માણસ કોઈ પણ વિશ્વાસ કે હિંમત ખોઈ બેસે એને શું કહેવાય? કેડ તોડી નાખવી. તો આમ એનો વાક્ય પ્રયોગ આ રીતે કરશું, લેણદારોના કરજે મનસુખલાલની કેડ તોડી નાખી. કેટલા બધા લેણદાર હતા, મનસુખલાલની કેડ તોડી નાખી એટલે કે શારીરિક ઈજા નહીં, પણ એના વિશ્વાસ કે હિંમત તૂટી ગયા હતા કે હવે હું ફરજ કઈ રીતે ચૂકાવીશ. તો આમ વિશેષ જો બીજા ઉદાહરણોને વાત કરીએ આપણે તો એક ઉદાહરણ છે, છોભીલા પડી જવું. છોભીલા પડી જવું એટલે ઝંખવાણા પડી જવું અર્થ છે એનો. છોભીલા માણસ છોભીલો પડી જાય, આમ એક શરમાવના અર્થમાં, પણ એવું કૃત્ય થઈ ગયું હોય કે એ શરમ પાછી અલગ હોય. છોભીલા પડવું એટલે ઝંખવાણા પડી જવું અર્થ છે એનો. વાક્ય છે, ચોરી પકડાઈ જતા કર્મચારી છોભીલો પડી ગયો, ઝંખવાણો થઈ ગયો, હોશકોશ ખોઈ બેસે એ અર્થમાં. હવે ત્યાર પછી આગળ બીજા આપણી પાસે કેટલાય એવા રૂઢિપ્રયોગો છે જે તમારા ટેક્સ્ટ બુકના આધારે આપણે લઈએ છીએ. હવે એક ઉદાહરણ એવું છે, રૂઢિપ્રયોગ ભાગ પાડવું. ભગવાનનો જે ભાગ છે એમાંથી આ રૂઢિપ્રયોગ છે. આપેલાના હતા એ જમાના પ્રમાણે ચેપ્ટરમાંથી લીધેલા હતા. ભાગ પાડવું એટલે વસ્તુના
અર્થ છે એનો વસ્તુને સરખા ભાગે વહેંચવી કે હિસ્સો કરવો. ભાગ પાડવો એનો અર્થ વસ્તુને સરખા ભાગે વહેંચવા કે હિસ્સો કરવો. તો આપણે આ રીતે એના વાક્ય પ્રયોગ બનાવી શકીએ. મયુરે પોતાના જન્મદિવસે વર્ગમાં સૌ મિત્રો માટે ચોકલેટના સરખા ભાગ પાડ્યા. એ સિવાય એક વિશેષ પ્રેક્ટિસ માટે છે રૂઢિપ્રયોગ ઝળઝળિયા આવવા. આ તો તમે આનાથી પરિચિત છો મિત્રો. આવા રૂઢિપ્રયોગ ઝળઝળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા અર્થ છે એનો. વાક્ય પ્રયોગ દીકરીને સાસરે વળાવતા માની આંખમાં ઝળઝળિયા આવ્યા. અથવા પિતાની આંખમાં, ભાઈના આંખમાં, કોઈ પણ તમે લઈ શકો. આમ આ રીતે આપણે સચોટ વાક્યો લખવાના હોય છે જેથી કરી આપણને રૂઢિપ્રયોગમાંથી સારા અને પૂરા ગુણ મળી શકે. આમ આપણે હજી ડિસ્પ્લેમાં તમે જુઓ છો કે ઘણા બધા હજી આપણે આવા તમારા ટેક્સ્ટ બુકના રૂઢિપ્રયોગોની મિત્રો જુઓ ચર્ચા કરવાની છે. તો ફરી મળીશું આપણે રૂઢિપ્રયોગના બીજા PDF વિડીયો લેક્ચરમાં. આપ સૌ વિદ્યાર્થીઓએ જોયું આ રૂઢિપ્રયોગના પ્રથમ PDF વિડીયો લેક્ચરમાં રૂઢિપ્રયોગ શું છે, રૂઢિ પરથી ઉતરી આવે છે, એનો ઉપયોગ કેવો છે, કઈ રીતે પરીક્ષામાં તમારે પૂછાય છે, એ રીતના આપણે રૂઢિપ્રયોગ, એના અર્થ અને વાક્ય પ્રયોગ PDF દ્વારા, PDF સિવાયના બીજા વધુ પ્રેક્ટિસ માટે પણ આપણે કેટલાય ઉદાહરણો વચ્ચે વચ્ચે જોયા છે. ફરી બીજા PDF વિડીયો લેક્ચરમાં પણ PDFમાં રહેલા આ બધા જ રૂઢિપ્રયોગ અને એની સાથે સાથે આપણે બીજા તમારા ટેક્સ્ટ બુકના કેટલાય રૂઢિપ્રયોગોની ચર્ચા કરવાના છીએ. આમ ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગના બીજા PDF વિડીયો લેક્ચરમાં. આપ સૌ આવા રૂઢિપ્રયોગને વાંચતા રહેજો, એના અર્થ સમજતા રહેજો અને આપણા વિડીયો લેક્ચરમાં પણ આપણે રૂઢિપ્રયોગના અર્થ આપતા હોઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં પણ શબ્દાર્થમાં રૂઢિપ્રયોગના અર્થ આપેલા હોય છે એટલે એ પણ વાંચવા. ફરી મળીશું રૂઢિપ્રયોગના બીજા PDF વિડીયો લેક્ચરમાં. અસ્તુ.